રીકન્સ્ટ્રક્શન ₹30 લાખની ઘરફોડ ચોરીમાં ઝડપાયેલા આરોપીનું રીકન્સ્ટ્રક્શન કરાયું છે। અઠવા પોલીસને સાથે રાખીને ઘટનાનું પંચનામું કરાયું। આરોપી અબ્દુલ કરીમ શેખને જોડે રાખીને પંચનામું કર્યું। બિલ્ડિંગને લાગેલી ગેસ લાઇનની પાઇપ વાટે આરોપીએ ઘરમાં પ્રવેશ કર્યો હતો, જે બાદ ઘરના કબાટમાંથી 30 લાખથી વધુની કિંમતના સોનાના ઘરેણાં અને રોકડની ચોરી કરી હતી, જે બાદ આરોપીની અઠવા પોલીસે માલેગાંવથી ધરપકડ કરી હતી। ચોરીમાં ગયેલ મુદ્દામાલ ચોક બજાર સ્થિત ઝાડીઓમાં છુપાવ્યો હતો, જ્યાંથી તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો। ગેસની પાઇપ વડે ચોર ઘરમાં પ્રવેશ્યો હતો અને 30 લાખની ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો। હવે પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું છે। ચોરને સાથે રાખીને કઈ રીતે તે ગેસની પાઇપ વાટે ઘરમાં પ્રવેશે છે તે આખું રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું। 30 લાખથી વધુની ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો। આખરે કઈ રીતે ચોરે રેકી કરી અને એ તમામ પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કીર્તેશ, અત્યારે રીકન્સ્ટ્રક્શનની તસવીરો અમે જોઈ રહ્યા છીએ, શું વિગતો? બિલકુલ, સુરતના અઠવા વિસ્તારમાં 30 લાખની ચોરીની ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો। ખાસ કરીને આરોપી સ્પાઈડરમેન તરીકે ઓળખાય છે। ગેસની પાઇપલાઇનથી ઘરમાં પ્રવેશી 30 લાખ રૂપિયાની ચોરી કરી મહારાષ્ટ્રના માલેગાંવ ખાતે ભાગી છૂટ્યો હતો। પોલીસે તેની ધરપકડ કરી હતી। ગઈકાલે પોલીસ દ્વારા મોડી સાંજે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જ્યાં ચોર ગેસની પાઇપલાઇન દ્વારા ઘરમાં ચડે છે અને કયા પ્રકારે ચોરી કરી અને ફરાર થઈ જાય છે। જો કે પોલીસે 30 લાખનો મુદ્દામાલ કબજે કરી દીધો છે અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે। પણ આરોપી છે તે સ્પાઈડરમેન બની ગેસની પાઇપલાઇન દ્વારા કઈ રીતે ઘરમાં પ્રવેશ કરી ચોરી કરે છે, આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે અને તેના વિડીયો હવે જ્યારે સામે આવ્યા છે ત્યારે પોલીસે આ મામલે વધુ કડકાઈથી તપાસ શરૂ કરી છે। કારણ કે આ ચોર જે છે તેને ભૂતકાળમાં ક્યાં ક્યાં ચોરી કરી છે, કેવી રીતે કરી છે, તે તમામ મુદ્દાઓ પર પોલીસ દ્વારા ખાસ તપાસ શરૂ કરવામાં આવી છે। કીર્તેશ, અહીં અનેક સવાલ ઉઠી રહ્યા છે કે આખરે આ જે ચોર છે તેણે 30 લાખની ચોરીને અંજામ કેવી રીતે આપ્યો? શું તેની સાથે અન્ય પણ કોઈની સંડોવણી છે કે કેમ? અને તેણે પહેલા પણ રેકી કરી હતી અને ત્યારબાદ આ ચોરીને અંજામ આપવામાં આવ્યો? બિલકુલ, સમગ્ર ઘટનામાં પોલીસ દ્વારા એટલા માટે જ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે કારણ કે 30 લાખ રૂપિયા જેટલી મોટી રકમની ચોરી કરવી એક વ્યક્તિના તાકાતમાં નથી હોતું। ત્યારે પોલીસે સાથે રાખી ચોરી આગની ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો તે તમામ વસ્તુ કરી હતી। ખાસ કરીને ચોર કઈ રીતે પાઇપલાઇન દ્વારા ઘરમાં ચડ્યો છે તે ડેમોન્સ્ટ્રેશન કરાયું હતું। રિકન્સ્ટ્રક્શનમાં સમગ્ર વસ્તુ સામે આવે છે કે આ માત્ર એકલો જ હતો અને એકલાએ જ આ ચોરી કરી હતી। જોકે પોલીસે સર્વેલન્સ અને સીસીટીવી અને મોબાઈલ નેટવર્કના આધારે ચોર પકડી પાડ્યો છે। પણ જે પ્રકારે એકલા હતા આ વ્યક્તિ દ્વારા કઈ રીતે મકાનમાં ચડી ચોરી કરી હતી તમામ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન એટલે કે નાટકીય રૂપાંતર કરી હતી। એટલે તેથી પોલીસની તપાસમાં સીધી રીતે ખબર પડે કે આ ચોર છે અન્ય કોઈ છે કે કેમ। આભાર કીર્તેશ જાણકારી આપવા માટે। ગેસની પાઇપ વડે આ ચોર સ્પાઈડરમેન બનીને અને ઘરની અંદર ત્રાટકે છે। 30 લાખથી વધુના માલ પર હાથફેરો કરીને ફરાર થઈ જાય છે અને હવે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન। સમાચાર બોટાદથી ગઢડા પોલીસે રીઢા વાહન ચોરને ઝડપી પાડ્યો છે। તતાણા ગામના શૈલેષ ઉર્ફે કાળિયો ડાભીને ચોરીની 4 મોટરસાયકલ સાથે ધરપકડ કરાઈ। 75,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો। બાતમીના આધારે લાખણકા ગામ નજીકથી આરોપી ઝડપાયો। પૂછપરછમાં 4 વાહન ચોરીની કબૂલાત તેણે કરી છે। ગઢડા સહિત અન્ય વિસ્તારોમાંથી બાઇક ચોરી કર્યાનો ખુલાસો। રીઢા વાહન ચોર સામે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। ગઢડાનો આ કિસ્સો કે જ્યાં ચોરીની 4 મોટરસાયકલ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, તેનો ગુનાહિત ઇતિહાસ સર્ચ કરતા જ એ જાણકારી મળી પોલીસને કે આ વ્યક્તિ એ રીઢો ગુનેગાર છે। રાજકોટથી સમાચાર ગણેશ મહોત્સવને લઈને કડક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે। અધે કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું। પીઓપી અને 9 ફૂટથી ઊંચી મૂર્તિ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। પંડાલોમાં અગ્નિશમન અને સીસીટીવી ફરજિયાત મૂકવાના આદેશ। ઇકો ફ્રેન્ડલી રંગ વાપરવા માટે મૂર્તિકારોને સૂચના અપાઈ છે। ડીજે સિસ્ટમ માપમાં વગાડી શકાશે। સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અંકિત, ગણેશ મહોત્સવને લઈને કડક જાહેરનામું, કઈ કઈ બાબતો સમાવવામાં આવી છે?
સૌપ્રથમ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું હતું અને હવે જિલ્લા વિસ્તાર માટે એડિશનલ કલેક્ટર દ્વારા છે તે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। જાહેરનામાની અંદર સ્પષ્ટપણે ગાઈડલાઈન આપવામાં આવી છે। તો સાથોસાથ જણાવવામાં આવ્યું છે કે પ્લાસ્ટર ઓફ પેરિસની અને 9 ફૂટથી ઊંચી ગણપતિજીની જે મૂર્તિ છે, જે પંડાલોની અંદર ખાસ કરીને મોટા પાયે આયોજન કરવામાં આવતું હોય છે, ત્યાં 9 ફૂટથી ઊંચી મૂર્તિ રાખવા પર પ્રતિબંધ છે તે ફરમાવવામાં આવ્યો છે। સાથોસાથ જે જાહેર પંડાલોની અંદર આયોજન થતું હોય છે ગણપતિ મહોત્સવનું, તે પંડાલોની અંદર અગ્નિશામન જે સાધનો છે તે રાખવા ફરજિયાત છે। તો સાથોસાથ મોટી સંખ્યામાં જ્યારે દર્શનાર્થીઓ છે દર્શન કરવા આવતા હોય તેને લઈને સુરક્ષાની તકેદારીના ભાગરૂપે સીસીટીવી કેમેરા લગાવવા પણ ફરજિયાત રાખવામાં આવે છે। તો સાથોસાથ મૂર્તિકારોને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ ઇકો ફ્રેન્ડલી રંગ છે તે વાપરે, જેથી કરીને પર્યાવરણને નુકસાન ન થાય। અંકિત, આપ જોડાયેલા રહેજો અમારી સાથે। રાજકોટ મહાનગરપાલિકાના પાણીના લેબ રિપોર્ટને લઈ કારસ્તાન। બેક્ટેરિયાયુક્ત પાણીનો લેબ રિપોર્ટ 1 મહિનો છુપાવ્યો। વેબસાઇટ પર 2025માં એપ્રિલ પછી જૂન મહિનાનો રિપોર્ટ ચડાવવામાં આવ્યો। મે 2025માં પાણીના 22 સેમ્પલ ફેલ થયા। અંદાજે 9 લાખ લોકોને દૂષિત પાણીનું વિતરણ થયું। વેસ્ટ, સેન્ટ્રલ અને ઈસ્ટ ઝોનમાં સેમ્પલ ફેલ થયા છે। ઝાડા ઉલટી જેવા રોગોનું વધ્યું જોખમ। દર મહિને 1100 જેટલા પાણીજન્ય રોગના કેસ નોંધાયા છે। એપ્રિલ 2026માં પણ પાણીના 13 સેમ્પલ ફેલ ગયા હતા। સુપર ક્લોરિનેશનના દાવા વચ્ચે આ સવાલો ઉઠ્યા છે। સંવાદદાતા અંકિત જોડાયેલા છે। અંકિત, આ બેક્ટેરિયાયુક્ત પાણીનો રિપોર્ટ શું છુપાવવામાં આવ્યો, શું હકીકત? ચોક્કસથી જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે વોટરના જે સેમ્પલ લેવામાં આવતા હોય છે ને ત્યારબાદ તેના રિપોર્ટ છે તે ફેલ આવતા હોય છે ને આ ફેલ થયેલા રિપોર્ટ છે તે 1 મહિનો મોડા જાહેર કરવા બાબતે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગના એડિશનલ સિટી એન્જિનિયર છે કેપી દેથરિયા તેમનો સંપર્ક સાધવામાં આવ્યો હતો। ત્યારે કેપી દેથરિયા દ્વારા જાણે કે ટેકનિકલ જવાબ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। કેપી દેથરિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે રીસેમ્પલિંગની કામગીરી કરવામાં આવતી હતી, તેના કારણે રિપોર્ટ છે તે 1 મહિનો મોડો જાહેર કરવામાં આવ્યો છે। સાથોસાથ મહાનગરપાલિકા દ્વારા ગત મે અને જૂન મહિનામાં 7228 જેટલા પાણીના સેમ્પલ સમગ્ર શહેરમાંથી લેવામાં આવ્યા હતા। 18 વોર્ડમાંથી લેવામાં આવ્યા હતા, તેમજ 262 જેટલા બેક્ટેરિયોલોજીકલ સેમ્પલ છે તે પણ લેવામાં આવ્યા હતા, જે પૈકી 3 સેમ્પલ ફેલ થયા હોવાનું સામે આવ્યું છે। અને આ ત્રણેય સેમ્પલ છે તે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1ની અંદર આવેલી અક્ષરનગર સોસાયટી, અમિતનગર સોસાયટી અને કૈલાસધારા સોસાયટીના સેમ્પલ ફેલ થયા હોવાનું છે તે સામે આવ્યું છે। અને સમગ્ર મામલાની જાણ મહાનગરપાલિકાને થતા તાત્કાલિક અસરથી આ ત્રણેય સોસાયટીની અંદર જે પાણી વિતરણ કરતી જે પાઇપલાઇન છે તે પાઇપલાઇનની રિપેરિંગની કામગીરી છે તે પણ હાથ ધરવામાં આવી હતી ને ત્યારબાદ ફરી પાછો રિપોર્ટ છે તે કરવામાં આવ્યો છે। જી, આભાર અંકિત જાણકારી આપવા માટે। રાજકોટ મહાનગરપાલિકાનું નવું કૌભાંડ। હવે સ્વચ્છતાના નામે કરોડોનું આંધણ। એર ક્વોલિટી સુધારવા 1.10 કરોડનું આંધણ। શહેરને સાફ કરવા 1.10 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો। ગત ટર્મમાં આરએમસીએ કરોડોનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો। સ્વચ્છતા વિશે સલાહ મેળવવા કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી। ફરી કન્સલ્ટન્ટની નિમણૂક કરવા દરખાસ્ત થતા વિવાદના એંધાણ છે। પાલનપુર ડીસા હાઈવે પર એસઓજીની મોટી કાર્યવાહી। 198 ગ્રામ મોર્ફિન હેરોઇન સાથે 4 આરોપી ઝડપાયા। 19.80 લાખનું મોર્ફિન હેરોઇન પોલીસે કબજે કર્યું છે। હેરોઇન અને કાર સહિત 25.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। રાજસ્થાનના સાંચોરથી હેરોઇન લાવ્યાનો ખુલાસો। અમદાવાદમાં છૂટક વેચાણનું કાવતરું હતું। પાલનપુર પશ્ચિમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। આજે કેબિનેટની બેઠક। કોમનવેલ્થ ગેમ્સ ગ્લાસગો વિઝિટને લઈને ચર્ચા કરાશે। મંત્રીઓએ નાયબ મુખ્યમંત્રીને અભિનંદન આપ્યા। હર્ષ સંઘવીએ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીને બેટન અને ધ્વજ સોંપ્યો। કોમનવેલ્થ ગેમ્સ 2030નો બેટન અને ધ્વજ સોંપ્યો। પીએમ મોદીના જન્મદિવસની ઉજવણીના આયોજન પર મંથન। અતિવૃષ્ટિથી અસરગ્રસ્તોને સહાય અંગે નિર્ણયાત્મક ચર્ચા કરવામાં આવશે। પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિની સમીક્ષા પણ